મગફળીમાં સોયાનું પ્રમાણ વધારવા આ 3 ઉપાય જરૂરથી કરજો। નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મગફળીની વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ સિરીઝના 6થા વિડીયોમાં। સતત વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ નથી મળતો અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થવાના કારણે છોડ ખોરાક નથી બનાવી શકતો। માટે છોડની વાનસ્પતિક વૃદ્ધિ તો વધતી જાય છે, પરંતુ સૂર્ય વધારે પ્રમાણમાં નથી બેસતા। તો આ સમસ્યાના ઉકેલ માટે આ 3માંથી કોઈ પણ એક વૃદ્ધિ નિયંત્રણ 35 થી 40 દિવસ જમીનમાં જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે અચૂકથી વાપરજો। કોઈ પણ સારી કંપનીનું પેક્લોબ્યુટ્રાઝોલ 23% 5 મિલી પ્રતિ પંપ અથવા તો 40% 3 મિલી પ્રતિ પંપ આપો અને એના જોડે પંપ દીઠ 100 ગ્રામ જેટલું 05234 મિક્સ કરીને પણ તમે આપી શકો છો। બીજું, હોમોબ્રાસિનોલાઇટ 0.04% પંપ દીઠ 10 ગ્રામ અને ત્રીજું, ક્લોરોમેક્વિટ ક્લોરાઇડ 5% 30 મિલી પ્રતિ પંપની ભલામણ કરવામાં આવે છે। આનાથી વધારે સારું રિઝલ્ટ મેળવવા માટે 55 થી 60 દિવસે 3માંથી કોઈ પણ એક દવાનો ડોઝ તમે રિપીટ પણ કરી શકો છો। તો ખેડૂત મિત્રો, હવે ખેતી નહીં નફાવાળી ખેતી કરો અને આવી અવનવી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી મેળવવા માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો। ધન્યવાદ।